નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને, અને સાથે નિર્માણ ન્યૂઝ આજથી એક સિરીઝમાં શરૂઆત કરી રહ્યું છે કે ગુજરાતના બજેટમાં જે અલગ અલગ ભાગ છે, એટલે કે શિક્ષણ હોય કે પછી હેલ્થ સેક્ટર હોય કે પછી એગ્રીકલ્ચર હોય, તેમાં કેટલી ફાળવણી કરવામાં આવીને આ જે ફાળવણી કરવામાં આવી છે તે યોગ્ય છે કે નહીં. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અત્યારે હાલ તો જે પણ કોઈ બજેટનું એલોકેશન છે છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચવું પણ બહુ જરૂરી છે. અને આજની આ સિરીઝની શરૂઆત આપણે ખૂબ જ મહત્ત્વના જે સેક્ટરને લઈને આજે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે, અને આજનું સેક્ટર છે એ એજ્યુકેશન સેક્ટર છે. છેલ્લા 2 કે 3 બજેટની આપણે વાત કરીએ તો તેમાં પણ એજ્યુકેશન સેક્ટરમાં સૌથી વધારે ફાળવણી કરવામાં આવી છે. લાસ્ટ યરની વાત કરું તો તેમાં પણ 60,000 કરોડની જે ફાળવણી કરવામાં આવી હતી. આ વખતે પણ 63,184 કરોડની જે ફાળવણી કરવામાં આવી છે, કે જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની જે સુધારણાની બાબત પણ એક બાજુ જે જોવા મળી હતી, સાથે સાથે જે સ્કૂલ ઓફ એક્સેલન્સ વધારવાની પણ અત્યારે તો જે આ બાબતો જોવા મળી રહી છે. તો બીજી બાજુ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અંતર્ગત સંસ્કૃત નવાચાર યોજનાની પણ એક બાબત જોવા મળી હતી. સાથે સાથે અત્યારે હાલ તો યુનિવર્સિટીની વાત કરીએ તો યુનિવર્સિટીમાં પણ જે એક્સેલન્સ યુનિવર્સિટીઓ બનાવવાની એક બાબત અત્યારે તો જે ચર્ચવામાં આવી રહી છે. સંશોધન અને આધુનિક લેબ ઉપર આ વખતે સૌથી વધારે ભાર યુનિવર્સિટીમાં પણ મૂકવામાં આવ્યું છે, કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર જેટલું કાર્ય થશે તે અત્યારે તો ઓછું છે, એટલે સૌથી વધારે ભાર તેની ઉપર પણ મૂકવામાં આવ્યો છે. તો બીજી બાજુ ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને રિસર્ચ પાર્ક ઉપર પણ આ વખતે યુનિવર્સિટીમાં જે બાબત અત્યારે તો જે જોવા મળી રહી છે. અને ત્રીજી બાજુ જોવા જઈએ તો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને તેની સાથે રાજ્યના જે આ બજેટ અત્યારે તો જાહેર કરવામાં આવ્યું છે, તેની વચ્ચે સંકલન પણ કેટલું છે તેને લઈને પણ આજે આપણે ચર્ચા વિચારણા કરીશું. અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર, કે જેઓ શિક્ષણવિદ છે, ડૉક્ટર સંજય વકીલ, કે જેઓ HA કોમર્સ ઓફ કોલેજના પ્રિન્સિપાલ છે, અને સાથે સાથે જ આચાર્ય મંડળના પણ તેઓ પ્રમુખ છે ગુજરાતના. તો સાથે ડૉક્ટર પાર્શ્વ શાહ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ ઇન્ડસ યુનિવર્સિટીમાં પોતે આસિસ્ટન્ટ પ્રોફેસર પણ છે. જે આપણું સૌથી પહેલાં તો સ્વાગત છે. વિજયભાઈ, શરૂઆત હું આપણાથી કરવા માંગીશ કે જે પ્રમાણે આપણે ગુજરાતના બજેટની વાત કરીએ છીએ, ત્યારે ગુજરાતનું બજેટ તો આ જાહેર કરવામાં આવ્યું છે, પણ તેની સાથે જે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના સુધારણા માટે 3,055 કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે, શું લાગી રહ્યું છે કયા પ્રકારના સુધારણા અત્યારના સમયમાં બહુ જરૂરી છે, અને જે એલોકેશન અત્યારે તો શિક્ષણમાં કરવામાં આવ્યું છે તે કેટલું યોગ્ય છે? યજ્ઞભાઈ, ખરેખર શિક્ષણની સુધારણા કરવી અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં તો સૌથી વધારે બાળકો જે ભણી રહ્યા છે એ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણી રહ્યા છે. અને પ્રાથમિક શાળાઓની સ્થિતિ વધારે સારી છે, કારણ કે હમણાં જ ઘણી બધી શાળાઓ, મોટાભાગની બધી શાળાઓમાં સમારકામ, કલરકામ એ બરાબર થયું છે. ઘણી શાળાઓ બની છે. ઇવન જે પીએમસી સ્કૂલો નવી આપી એમાં તો એવું કહી શકાય કે એમની જરૂરિયાત કરતા પણ વધારે ગ્રાન્ટ સરકારે એમને ફાળવી છે. પણ મારું જે કહેવું એ છે કે 3,000 કરોડ કુલ રકમમાંથી 3,000 કરોડ જેવી રકમ છે એ પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે શાળા કક્ષા માટે જે કુલ ફાળવણી છે એ પ્રમાણ ઘણું ઓછું કહેવાય. ઓછું એટલા માટે કહેવાય કારણ કે તમારે પાયાની માળખાગત સુવિધાઓ ઊભી કરવાની છે એ ત્યાં કરવાની છે. હવે આમાં મુશ્કેલી યજ્ઞભાઈ કેવી છે કે પ્રાથમિક શાળાના જે ખર્ચ છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહવર્તી જવાબદારીમાં આવે છે. એટલે શું થશે કે એને પોતાની કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પણ મળે છે, અને એમ કરીને એનું વ્યવસ્થા બરાબર ચાલે છે. એ લોકોને કઈ તકલીફ હશે, ઓરડો રિપેરિંગ થયો કે વોશરૂમની મુશ્કેલી છે કે શેડની તકલીફ છે, ફ્લોરિંગની તકલીફ છે, તો એ લોકો લખીને આપશે. એટલે શિક્ષણ સમિતિ છે એની ભલામણ કરશે, અને તરત એ આવતા 4-5 મહિના 6 મહિનામાં એ પ્રોબ્લેમ સોલ્વ થવાનો છે. માધ્યમિક શાળાઓમાં જે સરકારી શાળાઓ છે એને સંપૂર્ણ સરકાર હસ્તક છે. સૌથી વધારે મુશ્કેલી છે ને એ ગ્રાન્ટેડ શાળાઓમાં છે. એટલા માટે શાળાઓમાં મુશ્કેલી છે કારણ કે કોઈ પણ પ્રકારની વિશિષ્ટ ગ્રાન્ટ આ ગ્રાન્ટેડ શાળાઓને મળતી નથી. એક ક્લાસ દીઠ મહિને 2,500 રૂપિયા જેવી ગ્રાન્ટ એને મળતી હોય. ધારો કે એક ક્લાસ હોય તો એને વર્ષે 30,000 રૂપિયા જેવી ગ્રાન્ટ મળે, અને વધારે ક્લાસ હોય તો એ પ્રમાણે એના ગુણાંકમાં મળી જાય. હવે એ
એ શાળામાં ક્લાર્ક ન હોય, એ શાળામાં પટાવાળાની ભરતી ન થઈ હોય, એ શાળામાં એકાદો શિક્ષક ખૂટતો હોય, તો આ બધા જ પ્રશ્નો એવા છે કે જેને કારણે એ રકમમાં કોઈ પણ સ્કૂલ ચલાવી ન શકાય, એ પંખો પણ ન બદલી શકે, એ ટ્યુબલાઇટ પણ બદલી ન શકે એવી સ્થિતિ એની હાલત હોય. હવે આપણે જો પ્રાથમિક શાળામાં યજ્ઞભાઈ એકદમ છોકરાઓ સરસ સ્કૂલમાં ભણ્યા હોય, રંગરોગાન વાળી સ્કૂલ હોય અને એમાં બધું વિવિધ પ્રકારના TLM હોય, લેબ હોય, અને એ જ્યારે માધ્યમિક શાળામાં જાય છે ત્યારે ઉચ્ચતર જે માધ્યમિક શાળાઓ ગ્રાન્ટીન એડ છે એ ટ્રસ્ટ સંચાલિત છે. હવે દરેક ટ્રસ્ટ સદ્ધર ના હોય, દરેક ટ્રસ્ટ પૂરેપૂરી રકમ વાપરવા પણ તૈયાર ના હોય, દરેક ટ્રસ્ટને આચાર્ય સમજાવી ન શકતો હોય કે આટલી વસ્તુની આપણી સ્કૂલમાં જરૂર છે, જેને પ્રાયોરિટીમાં મૂકવાની હોય. દરેક ટ્રસ્ટ છે એ ક્લાર્ક, પટાવાળા કે શિક્ષકનો પગાર ખર્ચી શકે એમ ન હોય. એવા સંજોગોમાં એ જર્જરિત હોય અને એવી શાળાઓમાં બાળક ભણે એટલે વળી પાછું એને એક ડિસ્ટર્બ ઊભું થાય અને પછી એ કોલેજમાં જાય. કોલેજમાં યુજીસી પણ ગ્રાન્ટ આપે છે, એટલે સરકાર જે ખર્ચ કરે છે અને એની સામે યુજીસી પણ એને કોલેજમાં એ ખર્ચ મળે છે. હું જયારે અમે એક ટીમ તરીકે આપણા શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાને મળ્યા ત્યારે પણ મેં આ વાત બહુ સ્પષ્ટ કરી હતી કે આપણે ગ્રાન્ટીનેડ શાળાઓ જે છે, જે મંડળ સંચાલિત છે, એના માટે આપણે બહુ દુર્લક્ષ સેવીએ છીએ. એને એવું માની લીધું છે કે આ જવાબદારી મંડળની છે, એટલે આપણે એમાં કંઈ બહુ વિશેષ કરવાની જરૂર નથી. વચ્ચે એક પરિપત્ર જાહેર કર્યો, એમાં એવું કહ્યું હતું કે માધ્યમિક શાળાઓને આપણે 50 લાખ કે કરોડ સુધીની ગ્રાન્ટ આપવી, એટલે એના અલગ અલગ ક્રાઇટેરિયા હતા. પણ એ ક્રાઇટેરિયા પણ એટલા બધા, એ વાત પણ મેં કરી હતી કે ક્રાઇટેરિયા પણ એવી રીતે રજૂ કરવામાં આવેલા છે, એવા ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યા છે કે કુલ શાળાઓમાંથી માત્ર ને માત્ર 5% શાળાઓ એ ક્રાઇટેરિયા મુજબ એ લાભ લઈ શકે. હવે ધારો કે ગ્રાન્ટેડ શાળાઓ માટે બજેટ ફાળવી દીધું હોય કે ભાઈ ગ્રાન્ટેડ શાળાઓમાંથી 3000 માંથી ગ્રાન્ટેડ શાળાઓ માટે ધારો કે 1500 કરોડ ફાળવી દીધું માની લો, પણ એ બજેટ પ્રમાણે પણ ગ્રાન્ટેડ શાળાઓ એ રકમ મેળવી ન શકે, કારણ કે એની શરતો એવી મૂકેલી છે કે તમારી શાળામાં A1 ગ્રેડ પ્રાપ્ત એક વિદ્યાર્થી હોય તો તમને આ રકમ મળવા પાત્ર છે. હવે મેં એ વખતે પણ આ વાત કરી હતી, અત્યારે ટીવીના માધ્યમથી યજ્ઞભાઈ તમારા માધ્યમથી પણ આ વાત કરું છું કે તમારે મદદ કરવી હોય ગ્રાન્ટીનેડ શાળાઓને તો સીધી મદદ એ કરાય કે જોવું જોઈએ કે ત્યાં કયા પ્રકારની જરૂરિયાત છે, અને સૌથી બીજી મોટી મદદ એ છે એ જગ્યાઓ તાત્કાલિક ભરવી જોઈએ. કારણ કે કોઈ પણ ટ્રસ્ટ છે એ શિક્ષકોના પગારનું ભાર વેઠીને એ પહોંચી શકતો નથી. અંતે એ અરજી કરે છે કે અમને આ સ્કૂલ બંધ કરો, અમે પ્રાઇવેટ શરૂ કરીએ. તો આ સ્થિતિ ઊભી ન થાય એટલા પ્રકારનું બજેટ મળવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. જી બિલકુલ સાચી વાત છે ને એ જ પ્રમાણે જો અત્યારની વાત કરવામાં આવે તો જે બજેટ તો જે જાહેર કરવામાં આવે છે, પણ તેની સાથે સાથે અત્યારે એ એલોકેશન અત્યારે તો યોગ્ય વ્યક્તિ સુધી પહોંચ્યું છે કે નહીં, અને પહોંચવાની સાથે સાથે દરેક લોકો સુધી આ બાબતને અત્યારે પહોંચાડવી પણ એટલી જરૂર બનતી હોય છે કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોય ત્યારે ગુજરાતમાં અત્યારે પ્રાથમિક શિક્ષણની તો વાત કરી કે પ્રાથમિક શિક્ષણને અત્યારે સુધારવાના ઘણા બધા જે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે, પણ એને યોગ્ય રીતે અત્યારે તો જે સુધારવામાં આવશે કે કેમ તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. પણ તેની સાથે પાર્શ્વભાઈ એક બાબત એ પણ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે યુનિવર્સિટીની વાત કરીએ તો યુનિવર્સિટીમાં જે ઉચ્ચ શિક્ષણની વાત કરીએ એટલે કે હાયર એજ્યુકેશનની વાત કરીએ, હાયર એજ્યુકેશન પર આ વખતે સૌથી વધારે જે એમ કહેવાય ને કે ફોકસ અત્યારે કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે અત્યારે તો જે જોવા મળી રહ્યું છે. સો આ જે રાજ્ય સરકારની જે પ્રમાણેની એક ચિંતા કહી શકાય કે હાયર એજ્યુકેશન આપો પણ સારું અત્યારે તો આપો, તે અત્યારના સમયમાં બહુ જરૂરી છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, તમને એક વાત જરૂર કહીશ કે આ વખતે બજેટમાં યુનિયન બજેટ 2026-27માં આ વખતે જે એજ્યુકેશન સેક્ટરમાં જે અલોકેટ કરવામાં આવેલું છે, રાઈટ, એ ટોટલ એલોકેશન હું તમને કહેવા માંગુ છું એજ્યુકેશન સેક્ટરનું 1,39,289 કરોડનું આવેલું છે. એમાંથી ગવર્મેન્ટે આ વખતે ઘણા બધા એવા ડિફરન્ટ સેક્ટર્સ છે જેમ કે AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે, રાઈટ, રિસર્ચ ફેલોશિપ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન છે. આ બધા અલગ અલગ સેક્ટર્સમાં એમણે મેક્સિમમ અમાઉન્ટ એલોકેટ કરેલી છે.
અને એ અમાઉન્ટ એલોકેટ જે કરેલી છે એ એલોકેશનમાં મેઇન પર્પસ એ છે કે લોકોને વધારે એજ્યુકેટ કરે, લોકોને વધારે ફંડિંગ આપે, જેથી કરીને લોકો એ તરફ ડાયવર્ટ થાય. સો હું તમને એવું કહી શકીશ કે હાયર એજ્યુકેશનની વાત કરું તો હાયર એજ્યુકેશનમાં આ વખતે ગવર્મેન્ટે એપ્રોક્સિમેટલી 55,700 કરોડ જેટલા અમાઉન્ટ અલોકેટ કરી છે. અને એમાં જે મેઇન પાર્ટ છે એ છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં હું અગર કમ્પેરિઝન કરું કે 2024-25 અને 26-27 તો 24-25માં જે અલોકેશન હતું ને એ લગભગ 37 કરોડ જેવું હતું. એની કમ્પેરિઝનમાં નેક્સ્ટ યર 25-26માં 135 કરોડ થયું. પણ આ વખતે ગવર્મેન્ટે એનું એલોકેશન વધારીને 418 કરોડ રૂપિયા કરેલું છે. રાઈટ. સેમ વે ગવર્મેન્ટની અલગ અલગ સ્કીમ્સ છે બધી. રાઈટ. અને એમાં એક સેન્ટર ફોર એજ્યુકેશન છે અને એમાં સ્પેસિફિકલી એઆઈ. તો એઆઈ માટે બે વર્ષ પહેલા 24-25માં ગવર્મેન્ટે ખાલી 4 કરોડ રૂપિયા એલોકેટ કર્યા હતા. એ વધારીને 120 કરોડ કર્યા પ્રીવિયસ યર. અને કરન્ટલી ઇન્ક્રીઝ ટુ 250 કરોડ. તો 250 કરોડ ઇન્ક્રીઝ કર્યા છે. તો તમે સમજી શકો છો કે ગવર્મેન્ટનું મેઇન ફોકસ એલોકેશનનો એઆઈ છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે, રાઈટ. અને બીજા ઘણા બધા અલગ અલગ સેક્ટર્સ છે. અને એમાં પણ ગવર્મેન્ટની બધી સ્કીમ્સ છે, જેમ કે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ છે, સેન્ટર ફોર એજ્યુકેશન છે, રાઈટ, સ્કિલ ડેવલપમેન્ટ છે. તો એ બધા પ્રોગ્રામમાં પણ ગવર્મેન્ટે મેક્સિમમ અલોકેશન કરવાનો ટ્રાય કરેલો છે. બિલકુલ છે ને, એટલા જ માટે એમ કહેવાય છે ને કે જ્યારે શિક્ષણની વાત કરીએ ત્યારે શિક્ષણનું બજેટ એ પ્રમાણે એલોકેટ થવું બહુ જરૂરી છે કે જ્યાં દરેક વિદ્યાર્થી સુધી આ બાબત પહોંચે. સંજયભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે આપ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જ્યારે આવી હતી ત્યારે તેને પણ ખૂબ જ નજીકથી જે આપણે સ્ટડી પણ ઘણી બધી જે કરેલી છે, અને જ્યારે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત કરીને તેને અનુસંધાને જ્યારે આપણે ગુજરાતની વાત કરતા ત્યારે ગુજરાતના બજેટમાં અલગ અલગ એલોકેશન તો કરવામાં આવે છે, પણ તેની સાથે હાયર એજ્યુકેશન ઉપર પણ ક્યાંક સૌથી વધારે ફોકસ રાખવામાં આવ્યું હોય તેવી પણ સિચ્યુએશન જે સામે આવી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને? પણ આપની વાત સાચી છે. આમ જોવા જાવ તો ગુજરાતમાં 111 ટોટલ યુનિવર્સિટી છે, એમાં પ્રાઇવેટ યુનિવર્સિટી ઓલમોસ્ટ 105 ઉપર છે. હવે ગ્રાન્ટેડ એડ કોલેજો અને લગભગ 12 સરકારી યુનિવર્સિટીઓ, આના માટે સરકારે બજેટ ખૂબ સારું ફાળવ્યું છે, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પણ આપ જાણો છો કે ઉચ્ચ શિક્ષણની અંદર કોઈ પણ સંસ્થાએ નેકમાં એક્રેડિટેશન મેળવવું પડે. હવે ગ્રાન્ટેડ એડ કોલેજો ની હંમેશા આપ જાણો છો કે કોઈ એવી આવક હોતી નથી, સિવાય કે સરકારી એમને જે મદદ મળતી હોય, ગ્રાન્ટ મળતી હોય તે. હવે નેકમાં જવા માટે કોઈ પણ સંસ્થા વિચારે તો સ્વાભાવિક વસ્તુ છે કે એની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, એની પાસે ફેસિલિટીઝ હોવી જોઈએ, એની પાસે રિસર્ચ સેન્ટર હોવું જોઈએ, એનું ઇનોવેશન, એની બેસ્ટ પ્રેક્ટિસીસ, સ્ટુડન્ટ્સ અને ટીચર્સનો રેશિયો, એને સેમિનાર્સ કરેલા હોવા જોઈએ, એને કોન્ફરન્સીસ કરેલી હોવી જોઈએ, અને બેસ્ટ પ્રેક્ટિસીસ જે હોય આ બધા અનુસંધાનમાં એને ગ્રાન્ટની જરૂર પડતી હોય છે. સારી વસ્તુ એ છે કે છેલ્લા ઘણા બધા સમયથી કેસીજી દ્વારા દરેક કોલેજોને ખૂબ સારી ગ્રાન્ટ આપે છે. અત્યારે હાલ પણ એમને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી અને જુદી જુદી સંસ્થાઓ અત્યારે સેમિનાર્સ અને કોન્ફરન્સીસ યોજી રહી છે. પરંતુ નેકમાં જવા માટે માત્ર કોન્ફરન્સીસ અને સેમિનાર્સ અગત્યના નથી, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને ફેસિલિટીઝ પણ વધારવા માટે દરેક ગ્રાન્ટેડ એડ કોલેજને ધ્યાનમાં રાખી અને એને ગ્રાન્ટ ફાળવવી જોઈએ. આપ તો જાણો છો કે ગુજરાતમાં 356 ગ્રાન્ટેડ એડ કોલેજો છે અને 12 સરકારી યુનિવર્સિટીઓ છે. આ સંસ્થાઓ માત્ર સરકારી એની જે મદદ મળતી હોય એના ઉપર જ એ આધારિત હોય છે. પગારો પણ સરકાર સૂચવે છે. એટલે જે 63,184 કરોડનું જે બજેટ ફાળવ્યું છે એ સરકારે ખૂબ સારું પગલું ભર્યું છે. અને મને એમ લાગે છે કે આ નવા વર્ષમાં આ બધી જ કોલેજોને સારી સગવડો પણ મળશે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ મળશે, ટીચર્સ પણ મળશે. જે અત્યારના ઘણી બધી કોલેજોની અંદર ટીચિંગના ઇસ્યુ છે, નોન ટીચિંગના ઇસ્યુ ઓછા છે, આ બધી જ જો જગ્યાઓ ભરાઈ જાય તો મને એમ લાગે છે કે સરકારનું આ જે બજેટ જે છે એ સારામાં સારી રીતે વપરાશે અને વપરાય તો જ આ સંસ્થાઓને ખૂબ ફાયદો થશે એવું મને લાગે છે.
આપે જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી તો એક બાબત એ પણ છે કે અત્યારે ઘણી બધી સંસ્થાઓ એટલે કે હું યુનિવર્સિટીની સ્પેસિફિક વાત કરું તો અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પાછળ જે પ્રમાણે ખર્ચ કરી રહી છે ઘણો સારો એવો છે અને એ પ્રમાણે જે આગળ વધી રહી છે તે પણ જરૂરી છે. એટલે એમ કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો અત્યારે તો જો સારામાં સારું કરવામાં આવે તો અત્યારે વિદ્યાર્થીઓ પણ ક્યાંક પ્રોત્સાહિત થાય કે ના ભાઈ મારે આ કોલેજમાં જવું છે અને આ કોલેજમાં હું ભણીશ તો મારા માટે ઘણું સારું એવું છે. અને તેની સાથે એક બાબત એ પણ કે અત્યારના સમયમાં જે રિસર્ચ ઉપર જે ધ્યાન આપવામાં આવ્યું છે કે રિસર્ચ જે ઉપર અત્યારે ફોકસ કરવામાં આવ્યું છે, આધુનિક લેબ બનાવવાની બાબત પણ અત્યારે તો જે જોવા મળી રહી છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? આપની વાત સાચી છે. હવે આપ બિલકુલ રિયાલિટી જો જોવા જાઓ તો લગભગ 4,500 થી 5,000 અધ્યાપકો અત્યારે ગ્રાન્ટીનેડ કોલેજોમાં છે. આ બધા અધ્યાપકો બહુ જ વેલ એક્સપિરિયન્સ્ડ છે, વર્ષોથી એ પોતાના સબ્જેક્ટના માસ્ટર્સ છે. હવે રિસર્ચ અને ઇનોવેશનની અંદર તમે જો એ લોકોને સગવડો પૂરી પાડો તો મને એવું લાગે છે કે સારામાં સારું કામ એ ગ્રાન્ટીનેડ કોલેજો અને સ્ટેટ યુનિવર્સિટીમાં થઈ શકે. સ્વાભાવિક વસ્તુ છે કે અત્યારનો કોઈ પણ સ્ટુડન્ટ હોય એ જો સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ન હોય, સારી ફેસિલિટીઝ ન હોય તો અને સારું ટીચિંગ ન હોય તો એ જવાનો જ નથી. પ્રાઇવેટ યુનિવર્સિટીઓ અથવા તો પ્રાઇવેટ કોલેજોની અંદર જે વિદ્યાર્થીઓ જાય છે એની પાછળનું એક કારણ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સારી ફેસિલિટીઝ તો છે જ. જોડે જોડે હવે એ લોકો પણ સારું શિક્ષણ આપવા માટે એકદમ સક્ષમ રીતે પ્રયત્નો કરી રહ્યા છે. વાત કમ્પેરિઝનની નથી, વાત ગ્રાન્ટીનેડ કોલેજોની અંદર કોઈ આવક હોતી નથી અને એના કારણે સરકાર જો એ લોકોને મદદરૂપ થાય તો ને તો જ એ રિસર્ચ પણ થઈ શકે, ઇનોવેશન પણ થઈ શકે અને સ્ટાર્ટઅપમાં પણ એ લોકો સારી રીતે પાર્ટિસિપેટ થઈ અને પોતાનું લાઈફ ચોક્કસ બનાવી શકે છે. બીજી વસ્તુ કે યુજીસીએ હમણાં જ ઓટોનોમસ સ્ટેટસ કરવા માટેની ઘણી બધી કોલેજોમાં ભલામણ કરી છે. અમદાવાદની અને ગુજરાતની ઘણી બધી કોલેજો છેલ્લા 2 વર્ષમાં એ ઓટોનોમસ સ્ટેટસ લઈ અને સ્વાયત્ત રીતે પોતાની રીતે એ સિલેબસ ને બધું તૈયાર કરી અને એ લોકો અત્યારના ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છે. ટૂંક સમયમાં ક્લસ્ટર યુનિવર્સિટી પણ થવાની છે જેમાં 5 સંસ્થાઓ ભેગી થઈ અને પણ મેં તમને આ બધી જ ગ્રાન્ટીનેડ કોલેજોની અંદર સારામાં સારી સગવડો અને સારામાં સારું ટીચિંગ કરવા માટેની પૂરી સવલતો સરકારે આ વખતે બધી પ્રાવધાન જે કર્યું છે એ માટે ખરેખર સરકારને હું આભાર વ્યક્ત કરું છું. ઓલ ઇન્ડિયા કોલેજ પ્રિન્સિપલ્સ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ આખું બજેટ જે એમણે શિક્ષણ પાછળ જે રીતે વાપર્યા છે અને શિક્ષણને જે પ્રાધાન્ય આપ્યું છે અને સૌથી વધુ બજેટ એમાં ફાળવ્યું છે, માત્ર એનું એક્ઝિક્યુશન જો સારી રીતે થાય તો ઉચ્ચ શિક્ષણ ગુજરાતમાં ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકશે. બિલકુલ. પાર્શ્વભાઈ, આપને કઈ કહેજો પણ તેની સાથે મારી એક બાબત એ પણ આપણે પૂછવી છે કે અત્યારે એઆઈ અને ટેકનોલોજી ઉપર જે અત્યારે સૌથી વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે, રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય, કે ના એજ્યુકેશનમાં અત્યારે તો જો એઆઈ આવે ને થોડું ઘણું જો અત્યારે તો જે ટેકનોલોજીનો યુઝ કરીને અત્યારે જો ભણતરમાં આગળ વધીએ તો ઘણી બધી બાબતો સુધરી પણ શકે છે. આપ એ બાબતને પણ કરી તો જુઓ છો? જો યજ્ઞભાઈ, હું તમને એક વાત જરૂર કહીશ કે જે સંજયભાઈએ કીધું, રાઈટ, વકીલ સાહેબે જે બહુ પરફેક્ટલી અને બહુ સાચી દિશામાં ગવર્મેન્ટની વાતને એમણે આગળ વધારી છે અને એમનું જે કહેવું છે એ બાબતે હું તમને થોડું એમાં એડિશન કરીશ અને કહેવા એ માંગુ છું કે એકચ્યુઅલી જે ગવર્મેન્ટ નો જે ફોકસ એરિયા છે એ હવેનો આઈ થિંક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને એઆઈ છે, રાઈટ. અને એટલા માટે જ એમણે જે ફંડ અલોકેટ કર્યું છે બજેટમાં એ એટલા માટે જ કરેલું છે કે આગળ જઈને આપણા જે નવા નવયુવાનો છે, રાઈટ, એ લોકો પોતાના નવા ઇનોવેશન સ્ટાર્ટઅપ્સ કરે અને એમાં એવી ઘણી બધી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે, ટ્રસ્ટ છે કે જે આમાં સ્પોન્સરશિપ પ્રોવાઈડ કરતા હોય છે. ઇવન આજકાલ તો દરેક યુનિવર્સિટીઝમાં પણ એક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ ચાલતા હોય છે. દરેક યુનિવર્સિટીમાં જે તમે સારા કોઈ પેપર લખે એટ નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ, તો એના માટે પણ ગ્રાન્ટ ફાળવતી હોય છે, રાઈટ. સો SSIP છે, ગુજકોસ્ટ છે, તો એમાં એનો પણ તમે જે એ લોકોને જે ફંડિંગ આપે છે, ગ્રાન્ટ આપે છે, તમે એનો પણ યુટિલાઇઝ કરી શકો સારી રીતે અને આપણા જે નવયુવાનો છે એને આગળ વધવાનો પ્રયત્ન આપી શકે. બિલકુલ. વિજયભાઈ, જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતમાં અત્યારે સૌથી વધારે ફોકસ
એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે સ્કૂલ ઓફ એક્સેલન્સ ઉપર પણ અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે, અને તેમાં પણ જો વધારો થાય તો એ અત્યારના સમયમાં ઘણું જરૂરી પણ છે. વિજયભાઈ. યજ્ઞભાઈ, હું તો એવું કહું છું કે સ્કૂલ ઓફ એક્સલન્સ છે એ બધી જ સંસ્થાઓ સ્કૂલ ઓફ એક્સલન્સ શા માટે ન હોય? આપણી પાસે પૈસા છે, આપણે એ કામ કરી શકીએ એમ છે, તો તમામ સ્કૂલોને આપણે સ્કૂલ ઓફ એક્સલન્સ જેટલી જ તૈયાર કરવી જોઈએ. પછી એ માનવ ઘડતર એટલે કે ટીચર્સ ટ્રેનિંગના સ્વરૂપમાં હોય, અભ્યાસક્રમ ઘડતરના સંદર્ભમાં હોય, ક્વોલિટેટિવ પાસા ઉપર હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસા ઉપર હોય. સ્કૂલ ઓફ એક્સલન્સ છે એમાં તમે સ્પોર્ટ ટીચર આપી શકો છો, આર્ટ ટીચર આપી શકો છો, તો અન્ય શાળાઓને પણ સ્પોર્ટ ટીચર, આર્ટ ટીચર મળવો જોઈએ. મારે આ બંને મિત્રોને પૂછવું છે કે જે તમારી પાસે રો મટીરિયલ તરીકે વિદ્યાર્થીઓ રિસર્ચ માટે બહુ પૈસા ફળવાયા છે, એઆઈ માટે ખૂબ પૈસા ફળવાયા છે, પણ એમની પાસે જે રો મટીરિયલ તરીકે વિદ્યાર્થીઓ આવે છે એ પૂર્ણ રીતે સક્ષમ હોય છે કે તમને એમાં ક્યાંક અસંતોષ છે? જો એમનો જવાબ અસંતોષ હોય તો મારે ચોક્કસ કહેવું છે કે એ અસંતોષનું કારણ છે ને એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં જે રીતે કામ થવું જોઈએ, જે રીતે વહીવટ થવો જોઈએ, જે રીતે એને નાણાં ફાળવવા જોઈએ, એમાં ક્યાંક કચાશ છે. અમુક બજેટનો અમુક હિસ્સો છે ને બહુ ભ્રામક છે. આપણે શિક્ષણ પાછળ બજેટ ફાળવીએ છીએ, પણ હું સ્કૂલ લેવલની જ વાત કરું છું કે આરટીઈ હેઠળ જે વિદ્યાર્થીઓને પૈસા ચૂકવાય છે એને શિક્ષણના બજેટનો હિસ્સો કેવો કે ન કેવો? જ્ઞાન સાધના પરીક્ષા હેઠળ જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે એ વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સમાં ભણી શકે, તો એ શિષ્યવૃત્તિ સેલ્ફ ફાઇનાન્સમાં ભણતા બાળકને શિષ્યવૃત્તિ આપવામાં આવે, સ્કોલરશિપ, તો એ શિક્ષણના બજેટનો હિસ્સો કેવો કે ન કેવો? તો અંદરથી એ પ્રકારનો હેતુ કે ઈરાદો ન હોવો જોઈએ કે સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓને મુશ્કેલી થાય, એ દિવસે ખતમ થતી જાય, અને એ પ્રોત્સાહન આપે કે તમે જે સ્કૂલમાં ભણવું હોય ત્યાં ભણો. તો આ જે રીતભાત છે એ રીતભાતમાં મને અસંતોષ છે. બજેટ સરસ છે, હજુ બજેટ વધારે સારું ફાળવવું જોઈએ, પણ હું બજેટ ઓછું ફાળવો કે વધારે ફાળવો એનું એવી રીતે ઉપયોજન થવું જોઈએ કે દરેક શાળાઓને પોતાની જરૂરિયાત પ્રમાણે, દરેક કોલેજને પોતાની જરૂરિયાત પ્રમાણે તમામ સવલતો મળવી જોઈએ. એ સવલતો છે એ મોજશોખ માટેની કે મનોરંજન માટે નથી કહેતો, પણ શિક્ષણ માટેની સવલતો મળવી જોઈએ. એને ડસ્ટલેસ ચોક વાપરવો હોય તો સંચાલક મંડળ ના પાડે કે ભાઈ ડસ્ટલેસ ચોક આપણને ન પોસાય, આપણને 5 રૂપિયા વાળું પડીકું જ પોસાય, તો હું એવું માનું છું કે બધી સંસ્થાઓ ગરીબ કહેવાય અને આપણું આ બજેટનો કોઈ અર્થ રહેતો નથી જો આવું થઈ શકતું હોય તો. જી ઓકે, બિલકુલ. તો એક બાજુ જે રીતે શિક્ષણમાં અત્યારે જે એલોકેશન તો કરવામાં આવ્યું છે ઘણું સારું એવું છે, પણ તેની સાથે જે સંજયભાઈએ પણ જણાવ્યું કે અત્યારે હાલ ક્યાંક જે કોલેજોની જે પરિસ્થિતિ છે તેના સુધારણા માટેનું પણ હવે રાજ્ય સરકારે વિચારવું જોઈએ. પાર્શ્વભાઈએ એઆઈ અને ટેકનોલોજીને લઈને તો વાત કરી, પણ તેની સાથે એ વસ્તુ પણ અત્યારે વિદ્યાર્થીઓ સુધી કેટલી જલ્દીથી પહોંચે છે એ પણ એક સવાલ છે. અને સાથે સ્કૂલ ઓફ એક્સેલન્સને લઈને પણ એક બાબત તો જોવા મળે છે કે અમુકને જ અત્યારે તો સ્કૂલ ઓફ એક્સેલન્સ જે બનાવવામાં આવે છે, જો દરેકને બનાવવામાં આવે તો શિક્ષણનું સ્તર જે અત્યાર છે તેનાથી પણ ઘણો બધો સુધારો આવી શકે છે. તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે એલોકેશન તો કરી દેવામાં આવ્યું, પણ હવે તેનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું જલ્દીથી થાય છે તે તો આવનારો સમય બતાવશે. તેની સાથે વિજયભાઈ, સંજયભાઈ અને પાર્શ્વભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.